છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની સરકારને ચિંતા નથી। સરકારે અનેક જિલ્લાઓમાં નદીઓ ઉપર મોટા મોટા ડેમ બનાવ્યા, પરંતુ છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ ઉપર કેમ ડેમ બનાવવામાં આવતો નથી? ઓરસંગ નદીમાં નેતાઓની લીજો બચાવવા માટે ડેમ બનાવતા નથી। છોટાઉદેપુર જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી ઉપર તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ મોટો ડેમ ન બનાવતા લાખો ક્યુસેક પાણી નદીમાં આવે છે તે દરિયામાં વહી જાય છે। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશથી નીકળે છે। આ નદી છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, સંખેડા આમ 4 તાલુકામાંથી નદી નીકળે છે। ઓરસંગ નદીના કાંઠે 500 થી વધુ ગામો આવેલા છે। જ્યારે ઓરસંગ નદીનો વિશાળ પટ આવેલો છે। ઓરસંગ નદીમાંથી નીકળતી સફેદ રેતીની રોયલ્ટીની આવક મેળવવા માટે રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે કોઈ વિચાર ન કર્યો, કારણ કે ઓરસંગ નદી 90 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થાય છે। આ 90 કિલોમીટર વિસ્તારમાં 2 થી 3 ડેમ નદી ઉપર બનાવવામાં આવ્યો હોત તો છોટાઉદેપુર જિલ્લામાં જળ સંકટ મુક્તિ મળી હોત। તેની પાછળ મુખ્ય કારણ છે કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડે ને જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી બે કાંઠે હોય ત્યારે લાખો ક્યુસેક પાણી દરરોજ દરિયામાં વહી જાય છે। તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ જગ્યા ઉપર ઓરસંગ નદી ઉપર એક પણ ડેમ આવેલ નથી। તંત્રના અધિકારીઓ પાણી બચાવવા અનેક પ્રયાસો કરે છે, પરંતુ નદી ઉપર છેલ્લા 50 વર્ષમાં એક પણ ડેમ બનાવવા માટે તંત્રએ પ્રયાસ કર્યો નથી। એની પાછળનું મુખ્ય કારણ, જો ડેમ બનાવે તો રેતીની રોયલ્ટીની આવક સરકારને ઓછી થાય, તે માટે આશયથી જ મોટી નદીમાં એક મોટો ડેમ બનાવવામાં આવ્યો નથી। જો મોટા ડેમ બનાવ્યા હોત તેમ છતાં પણ છોટાઉદેપુર જિલ્લાના 4 તાલુકા અને સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલીમાંથી રાહત મળે। સૌથી વધારે ફાયદો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર અન્ય તાલુકાઓને થાત, તે માટે કોઈ સુવિધા નથી। ત્યારે આ નદી ઉપર સરકાર ડેમ બનાવવા માટે સર્વે કરવો જોઈએ। પાણીમાં આવે છે તે પાણી દરિયામાં વહી જાય છે, તે રોકાય તો મોટો ફાયદો થઈ શકે તેમ છે, જેને લઈને આ બાબતે ધારાસભ્યો, સાંસદ સભ્યો, રાજ્યસભાના સાંસદ સરકારમાં રજૂઆત કરે તે જરૂરી બન્યું છે। આમાં એવું છે, અમારે માખણી ગામને આજુબાજુ મતલબ છોટાઉદેપુરથી છેક સંખેડા, બોડેલી સુધી જો વચ્ચે ચેક ડેમ બની જાય તો ઉનાળામાં જે પાણીના પ્રશ્નો, ખેતી તો ઠીક છે, પીવા માટેની પણ જે તકલીફો છે તે બધી દૂર થઈ જાય। અને રેતી ખનન એટલું બધું થયું છે કે જેનાથી કૂવાના અમારા તર એટલા બધા નીચા જતા રહ્યા છે કે આજે પીવાના પાણીનો પણ એટલો બધો મોટી તકલીફ છે લોકોને। એટલે જો એક ચેક ડેમ અહીં જો બની જાય તો એનાથી છેક છોટાઉદેપુરથી છેક સંખેડા સુધીના લોકોને પાણીની બહુ ઉનાળામાં જે તકલીફ પડતી એમાં બહુ રાહત થઈ જાય। ખેડૂતો માટે તો એક જીવાદોરી સમાન થઈ જાય ચેક ડેમ, કેમ કે ઉનાળામાં એક 3 વીઘાના ખેતરમાં, મારા જ ખેતરની વાત કરું તો 3 વીઘાની કેળોમાં ડ્રીપમાં પાણી હરખું ચાલતું નથી। છૂટું તો પાણી લેવાતું જ નથી, પણ ડ્રીપમાં પણ હરખું નહીં પીવાતું। જો આ ચેક ડેમ બની જાય તો ડ્રીપમાં તો પીવડાવીને અમે તો ખેતી કરી શકીએ એમ। મારી માંગ એવી છે કે આ સંખેડા અને બોડેલી વચ્ચે ઓરસંગ નદી ઉપર કોઈ જગ્યાએ વ્યવસ્થિત, મજબૂત અને સારો, ભ્રષ્ટાચાર વગરનો કોઈ ડેમ, ચેક ડેમ સારો બને તો અમારા ખેડૂતો માટે એક સરસ સારું થઈ જાય। પટેલ પ્રકાશભાઈ ભગુભાઈ, માખણી। તો ઓરસંગ નદી છોટાઉદેપુરથી નીકળી અને ચાણોદ મળે છે, એમાં અમારું ગામ એટલે બોડેલી વિસ્તારની અંદર લગભગ 40 થી 50 ગામ આવેલા છે અને ખેતી પર બધા ગામડાઓ નિર્ભર છે અને તમામ કૂવા અને બોર ઓરસંગ નદી આધારિત છે। તો અમારી માગણી એવી છે કે જે તે સમયે રૂપાણી સાહેબની સરકારમાં અમે દરખાસ્ત મુકાવેલી છે, ફાઇલ અમારી મૂકેલી છે કે અમારા વિસ્તારમાં એક રાજનગર ચેક ડેમ બને તો આજુબાજુના લગભગ 40 થી 45 ગામોને પીવાનું પાણી પણ નર્મદા જળ પાણી પુરવઠાની યોજના પર રાજનગર મુકામે છે અને ત્યાં જો ચેક ડેમ બનાવવામાં આવે તો 40-45 ગામ લોકોને પીવાનું પાણી અને ખેતી માટેનું પાણી, કૂવા અને બોર બી રિચાર્જ થાય એમ છે। એટલે અમારી માગણી એવી છે કે જેમ બને તેમ અમારી માગણી છે એમાં ચેક ડેમ બનાવવામાં આવે। અગાઉ સર્વે થયું હતું? અગાઉ સર્વે કરી ગયા હતા બોડેલી ઓફિસમાંથી સાહેબ, હવે થયું? ફાઇલ બી આપી દીધી, સર્વે થઈ ગયું, બધું થઈ ગયું, પણ ત્યાર પછી કોઈ કામગીરી થઈ નથી। અંદાજે કેટલો સમય થયો આ વાતનો? અંદાજે લગભગ 6 થી 7 વર્ષ થયા।